સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાની બાગોળ વિસ્તારમાં પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામે એક આધેડે કોઈ કારણોસર પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાપી લેતા ચકચાર મચી હતી। મળતી માહિતી મુજબ અંદાજે 50 વર્ષથી વધુ ઉંમરના ઈસમે પેટ્રોલ છાંટી પોતાને આગ ચાપી હતી। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડ્યો હતો। આધેડ શરીરે 70%થી વધુ દાઝેલી હાલતમાં હોવાથી પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો। પ્રાંતિજ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને કરવામાં આવતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। આધેડે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી। અહેવાલ અલ્પેશ નાયક।